નમસ્કાર મિત્રો, હવે મિત્રો વેકેશન પૂરું થઈ જાય, સ્કૂલો ચાલુ થઈ જશે. ખાસ કરીને ગવર્મેન્ટ સ્કૂલની વાત કરવી છે મિત્રો. આજે ઘરે હતા અને એક સરકારી સ્કૂલમાંથી શિક્ષક આવ્યા વસ્તી ગણતરી માટે. તો ચાલુ સ્કૂલમાં મિત્રો શિક્ષકો વસ્તી ગણતરી કરે છે, તો સરકારી સ્કૂલોમાં બાળકોને કયા શિક્ષકો ભણાવી રહ્યા છે? ઓલરેડી શિક્ષકોની ઘટ તો સચ દરેક સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં. તો શિક્ષકો વસ્તી ગણતરી કરવા બેઠા છે, તો સરકારી સ્કૂલોમાં બાળકો શું કરતો હશે? તમારે વસ્તી ગણતરી કરાવવી હોય, ચૂંટણીનો બીજો કોઈ કામ કરાવવો હોય, તો આપણો ભારતમાં પબ્લિક બેરોજગાર ઘણી છે, અને તમે દરેક કોન્ટ્રાક્ટ અંબાણી અદાણીને આપો છો, તો આ એક કોન્ટ્રાક્ટ વધારાનો આપી દેવો હતો ને વસ્તી ગણતરીનો. એ લોકો ઝડપથી સારી રીતે કરો. તમે 2 દીકરાઓ ખોળા લીધેલા છે અંબાણી અદાણી, તો એમના કોન્ટ્રાક્ટ આપી દો. શિક્ષકો બાળકો ભણાવવા મૂકો સ્કૂલમાં. કેમ કે હવે સરકારી સ્કૂલોમાં તમારો તો છોકરો ભણતો નહીં. જે ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ લોકો, એ લોકોનો જ બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે, અને દિવસે દિવસે સરકારી સ્કૂલો બંધ થતી જ હોય છે. તો એમાં ફક્ત ને ફક્ત જવાબદાર સરકાર જ છે, કે જે શિક્ષકોની ઘટ પૂરી નહીં કરતી. અત્યારે સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નહીં. સ્કૂલોમાં 1 થી 5 ધોરણ સુધી સ્કૂલ હોય, તો એમાં શિક્ષકો 2 કે 3 જ શિક્ષકો હોય. એમાં તમે વસ્તી ગણતરીનું કામ આપો, ચૂંટણીનું કામ આપો, દરેક સરકારી કામ તમે શિક્ષકો જોડે કરાવશો, તો સરકારી સ્કૂલો ક્યાંથી ચાલુ રહેવાની છે? તો સરકારની એક જ વિનંતી છે કે સરકારી સ્કૂલોમાં જે શિક્ષકો ભણાવશે એમનું કામ કરવા દો. અને તમારે વસ્તી ગણતરી કરાવવી હોય કે તમારે બીજા જે કામ સરકારી કરાવવા હોય, બીજા ઘણા બેરોજગાર લોકો ફરે છે, એમને કોન્ટ્રાક્ટ આપી દો. અને તમારે ના થાય એવું તમારો કોન્ટેક્ટ કરો, અમે પબ્લિક ગણીને તમને આપીશું. જય હિન્દ, ભારત માતા કી જય.